ટૂંક સમયની અંદર બિહારમાં ઇલેક્શન થયું અને હમણાં ટૂંક સમયની અંદર ગુજરાતની અંદર જે બસનો વ્યવહાર ચાલે છે, આવન જવાનની જે વ્યવસ્થા છે, એમાં પણ ભાડું વધારી દીધું સાથીઓ. ખ્યાલ છે ને તમને બધાને? બસ ભાડું વધી ગયું છે, અઠવાડિયું થયું હશે લગભગ. તો તમને બધાને જ ખબર છે કે આ સરકાર એક હાથે આપે છે કંઈક અને બીજા હાથે વધારે ડબલ લઈ લે છે સાથીઓ. તો આવી સરકાર આપણા કામની નથી સાથીઓ. આપ સૌ કોઈ જાણો છો એ પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાના રસ્તાઓની હાલત તમે જુઓ. માત્ર ને માત્ર 6 મહિના કે 7 મહિના ચાલતા હોય અને પછી પાછો રસ્તો ચોમાસું જાય એટલે એવો ને એવો થઈ જતો હોય છે. તો સૌ કોઈ સાથીઓ એ પ્રમાણે તમને એ રસ્તાની બનાવટ પ્રમાણે કહેવા માંગુ છું કે રસ્તાની અંદર કયા ગ્રેડની કપચી વપરાઈ હતી, કયા ગ્રેડનો ડામર વપરાયો હતો અને કેટલા પ્રમાણમાં વપરાયો હતો એની આપણને સૌને કોઈને ખબર છે ખરી? કોઈ પૂછવા ગયા હતા ખરા? નથી પૂછવા ગયા સાથીઓ. પછી આપણને ખબર પડે કે મારી બા એક રસ્તા પર ચાલતી થઈ, ગાડી ચાલતી થઈ, ખાડા ખબોચિયામાં પડે તો પછી આપણે એમ કહીએ આ સરકાર કેવા રસ્તા બનાવ્યા હતા. થાય છે કે નહીં? મનમાં પ્રશ્ન આવો થાય છે ને બધાને? તો આવી સરકાર આ રસ્તાઓ બનાવવામાં આપણને જે સુવિધાઓ આપવી જોઈએ એમાં પણ ભ્રષ્ટાચાર કર્યો છે સાથીઓ. આપ સૌને ખબર છે એ પ્રમાણે મનરેગા યોજના જે ચાલી રહી છે એની અંદર ઘણા બધા કૌભાંડો બહાર પડ્યા છે અને એને એ કૌભાંડો બહાર પાડવાની અંદર આપણા ડેડિયાપાડાના ધારાસભ્ય ચિતરભાઈ વસાવા સાહેબને જેલ પહોંચવાની આવી હતી સાથીઓ. ખબર છે બધાને? બચો ખાવાના દીકરાઓએ કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર મનરેગા યોજનામાં કરી ગયું. હવે મનરેગા યોજના એ શું છે સાથીઓ? મનરેગા યોજના એ આપણા પરિવારને જે રોજગાર નથી મળતો એ રોજગાર આપણા ઘર બેઠે મળી રહે એટલા માટે મનરેગા યોજના સરકારે દાખલ કરી છે સાથીઓ. પરંતુ આ મનરેગા યોજનાનો ઉપયોગ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કંઈક ખરાબ રીતે એ યોજનાનો ઉપયોગ કરી રહ્યા હોય એવું લાગે સાથીઓ. તમને બધાને જ ખબર છે જાંબુઘોડા તાલુકો, માત્ર જાંબુઘોડા તાલુકાની અંદર એક જ જિલ્લા પંચાયત છે અને એક જ જિલ્લા પંચાયતની અંદર માત્ર 42,000 જેવી વસ્તી છે અને એની અંદર આ 42,000 વસ્તીની અંદર પણ કરોડો રૂપિયાના મનરેગાની અંદર ભ્રષ્ટાચાર આ ભાજપના નેતાઓ સાથીઓ કરેલો છે. તો માત્ર ને માત્ર તમને કહેવાનો મતલબ મારો એમ છે કે ભારતીય જનતા પાર્ટીએ, એમના નેતાઓએ, એમના કાર્યકરોએ ભ્રષ્ટાચાર કરવા સિવાય બીજું કંઈ કર્યું નથી સાથીઓ. આપ સૌને એક વાત તમને કહું, તમારા ગામનો એક સર્વે કરજો. જ્યાં આવાસની જરૂર હોય, જે વ્યક્તિને આવાસની જરૂર હોય પરંતુ એને આવાસ મળતી નથી, પરંતુ તમે ગામની અંદર સર્વે કરજો. જે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હશે, જે ભારતીય જનતા પાર્ટી જોડે જોડાયેલો હશે એના ઘરે 2 આવાસો હશે સાથીઓ. સાચી વાત છે ખોટી વાત છે? જે ગરીબ પરિવારને આવાસ યોજનાનો લાભ મળવો જોઈએ એ પણ આ લોકો આપતા નથી સાથીઓ. નલ સે જલ યોજના, આ નલ સે જલ યોજનાની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ઘણો બધો ભ્રષ્ટાચાર કર્યો છે. એ લોકોએ નળો નાખ્યા, પાણીની ટાંકીની વ્યવસ્થા બનાવી પણ આપણા ઘરે સુધી પાણી પહોંચતું નથી. સાચી વાત છે ખોટી વાત છે? અમારી ગુજરાત જોડો જનસભાની અંદર અમે અનેક ગામડાઓની અંદર પ્રવાસ કર્યો અને ગામડાઓની પણ મુલાકાત લીધી તો ટાંકી પણ શોભાના ગાંઠિયા સમાન અને નળો પણ શોભાના ગાંઠિયા સમાન અમે ઘણા વિસ્તારની અંદર જોયા સાથીઓ. શિક્ષણ વ્યવસ્થા બાબતમાં ભારતીય જનતા પાર્ટીની વ્યવસ્થા તમને જણાવો. તમે સંખેડા વિધાનસભાની અંદર એવા અનેક ગામડાઓ જોયા જ્યાં વિદ્યાર્થીઓ ઝાડ નીચે બેસીને અભ્યાસ કરી રહ્યા છે, મંદિરના ઓરડા નીચે અભ્યાસ કરીને બેસી રહ્યા છે, પંચાયતના ઓરડા નીચે બેસીને અભ્યાસ કરી રહ્યા છે. આ છે શિક્ષણ વ્યવસ્થા. ઘણી એવી શાળાઓ અમે જોઈ કે માત્ર ને માત્ર 1 થી 5 વર્ગો હોય કે માત્ર એક જ શિક્ષકથી સ્કૂલો ચાલતી હોય એવી શાળાઓ પણ અમે જોઈ સાથીઓ. આ લોકો એક બાજુ શિક્ષણ ખાતાની અંદર અઢળક ગ્રાન્ટ વાપરતા હોય છે પણ જે શિક્ષકોની ભરતી કરતા નથી અને શિક્ષકોની ભરતી જે કરે છે
એ પણ કરાર આધારિત સાથીઓ કરે છે. તો સાથીઓ, આ ભારતીય જનતા પાર્ટીની શાસન વ્યવસ્થાની અંદર બેરોજગારી વધતી ગઈ, રોજગાર આપવામાં એ લોકો તદ્દન નિષ્ફળ નીવડ્યા, ભ્રષ્ટાચાર વધતો ગયો, આપણા ગામડાઓ તૂટતા ગયા. કેવી રીતે તૂટતા ગયા સાથીઓ? તો આપણે જ્યારે રોજગારી મેળવી છે ત્યારે રોજગારી માટે આપણે શહેરો તરફ પ્રયાણ કરવું પડ્યું. શા માટે પ્રયાણ કરવું પડ્યું? કારણ કે એ લોકો મનરેગા યોજનાની અંદર ભ્રષ્ટાચાર કર્યા છે, આપણને રોજી નથી મળતી, એટલા માટે આપણે પ્રયાણ કરવું પડ્યું. આ રીતે સાથીઓ ગામડાઓ પણ તૂટતા ગયા અને ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે એ આપણી ગરીબીને, આપણા પરિવારો વધુ ને વધુ ગરીબ બને, કેમ આપણે અમીર ના બનીએ, એ લોકોની અમીરી અને આપણી ગરીબી એવું આ લોકોના મનમાં છે સાથીઓ. આપ સૌ જાણો છો એ પ્રમાણે તમે જ્યારે કોંગ્રેસને સત્તા પરથી ફેંકી નાખી, એવી જ રીતે તમારી તાકાત આમ આદમી પાર્ટીને પણ સાથીઓ લાવવાની તાકાત છે કે નહીં? છે ને? કારણ કે સત્તામાં કોણ બેસે છે? તમે જ બેસાડો છો. સત્તામાંથી પાડી પણ કોણ નાખો છો? તમે જ પાડો છો સાથીઓ. એટલે કોઈ પણ સરકાર બનાવી હોય એ તમારા થકી જ બનતી હશે સાથીઓ. કોઈ પણ સમાજનો માણસ હોય, કોઈ પણ ધર્મનો માણસ હોય, દરેકનો મત કિંમતી છે સાથીઓ. દરેકના મતનું મૂલ્ય એક જ છે. એ મતનો ઉપયોગ તમે સારી રીતે કરશો તો આપણને જે મૂળભૂત જરૂરિયાતો મળવી જોઈએ એ આમ આદમી પાર્ટીની સરકાર પૂરી પાડશે સાથીઓ. પરંતુ સત્તા પહેલા તમારે આપવી પડશે. અમે તો અમારા આમ આદમી પાર્ટીના પરિવારના સભ્યો, અમારી જે સરકારની જે વ્યથા છે, સરકાર સામે લડવાની જે તાકાત છે, તમારા પ્રશ્નોને ઉજાગર કરવાની તાકાત છે, એ સાથીઓ અમે તમને જણાવીએ છીએ. પરંતુ મૂળ તાકાત તો તમારા સૌની અંદર રહેલી છે. તમે જેને ધારો એને જીતાડી શકો છો અને તમે જેને ધારો એને તમે હરાવી શકો છો સાથીઓ. તો આવનારા સમયની અંદર તાલુકા પંચાયતની ચૂંટણી આવી રહી છે, જિલ્લા પંચાયતની પણ ચૂંટણી આવી રહી છે. ત્યારે તમારે જેમ વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીના ઉમેદવાર એવા ગોપાલ ઇટાલિયાજી હતા, ત્યાં ભારતીય જનતા પાર્ટીનું તંત્ર, એનું વહીવટ તંત્ર, એની તમામ કંપનીઓએ, એની તમામ એજન્સીઓએ આમ આદમી પાર્ટીને હરાવવા માટે ખડે પગે ઉભી રહી હતી સાથીઓ. ત્યાં જ્યારે ઇલેક્શન થયું ત્યારે ઘણા બધા પૈસા નાખ્યા ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટીના ઉમેદવારને હરાવવા માટે. પરંતુ ત્યાંની જનતાએ આમ આદમી પાર્ટી ઉપર ભરોસો કર્યો, આમ આદમી પાર્ટીને તક આપી, આમ આદમી પાર્ટીને જીવંત કરી અને આમ આદમી પાર્ટીને ત્યાંની જનતાએ બહુમતથી ગોપાલ ઇટાલિયાજીને જીતાડી આપ્યા. સાચી વાત છે ને? તો તમારે પણ જેવી રીતે વિસાવદરમાં થયું એવી જ તમારે વિસાવદર વાળી કરવાની છે સાથીઓ. કરીશું ને બધા? કરીશું ને બધા? આપણા ડેડિયાપાડાના આદરણીય માનનીય ધારાસભ્ય ચેતરભાઈ વસાવા સાહેબ જે છોટાઉદેપુર જિલ્લામાં કેમ આવવું પડે છે, એમ ભારતીય જનતા પાર્ટીના લોકોએ વારંવાર આપણા પર પ્રશ્ન ઉઠાવતા હોય છે સાથીઓ. એ આપણો નેતા છે, આપણા સમાજનો માણસ છે, એને ગરીબો પ્રત્યે દાદ છે, એ ગરીબોની સહિષ્ણુતા સમજી શકે છે, પણ ભારતીય જનતા પાર્ટી સમજી શકતી નથી. એટલા માટે આ ચેતરભાઈ વસાવા સાહેબ અહીંયા આવવું પડે છે સાથીઓ. આપ સૌ જાણો છો એ પ્રમાણે જ્યારે ખેડૂતોની સમસ્યાઓ હોય ત્યારે પણ ચેતરભાઈ વસાવા સાહેબ આવીને ઉભા રહ્યા. કોઈ ફેક્ટરીની અંદર, કોઈ કંપનીની અંદર રોજગાર લક્ષી કોઈ સમસ્યા હોય, પગારના પ્રશ્ન હોય કે કોઈ પણ પ્રશ્ન હોય ત્યારે પણ ડેડિયાપાડાના ધારાસભ્ય ત્યાં આવીને ઉભા રહે છે સાથીઓ. ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ નેતા આવા પ્રશ્નો ઉઠાવવા માટે તત્પર નથી સાથીઓ. એટલા માટે આપણે ચેતરભાઈ વસાવા સાહેબને ખૂબ પ્રેમ કરીએ છીએ સાથીઓ. કરો છો ને બધા? કરો છો ને બધા? એ લોકો એમ કે છે કે મોટી સભાઓ થાય ત્યારે એ લોકોને પબ્લિક લાવવા માટે ક્યાંથી પૈસા આવે છે સાથીઓ? તો આપ સૌ જાણો છો એ પ્રમાણે અમારી આમ આદમી પાર્ટીનો પરિવાર છે એ કોઈને ભાડે લાવવા માટે પૈસા નથી આપતા. એમને નાસ્તા ખવડાવવા માટે નાસ્તો આપીને પૈસા લાવતા નથી. એ લોકો સ્વયંભૂ સાથીઓ આવે છે
એટલા માટે કે ચેતર વસાવા પ્રત્યે એમને સતત રીતે એ જે આપણને સહાય આપે છે, સહકાર આપે છે, એટલા માટે સાથીઓ જ્યારે ગુજરાતની અંદર જ્યારે પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિનો પ્રશ્ન હતો, એ સરકારે પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ જ્યારે બંધ કરી દીધી ત્યારે ગાંધીનગરની અંદર ધરણા કર્યા અને વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અપાવવાનું કામ પાના ચેતરભાઈ વસાવા સાહેબે કર્યું હતું સાથીઓ. તો આપણે એવા ધારાસભ્યને શા માટે ભૂલીએ? એવા ધારાસભ્યને શા માટે ના સ્વીકારીએ? જે આપણા મસીહા છે, જે આપણો અવાજ છે. તો આપણે ચેતરભાઈ વસાવા જોડે બધા છો ને બધા? હવે ટૂંક સમયની અંદર આપણા ડેડિયાપાડા ધારાસભ્ય આદરણીય એવા ચેતરભાઈ વસાવા સાહેબ આવી ગયા છે. તો चेतर तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. चेतर तुम आगे बढ़ो, चेतर तुम आगे बढ़ो. जय जवान, जय जवान. મારી વાણીને તમે સાંભળી એ બદલ તમારો